નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. સુરતમાં 1 જૂનથી શરૂ થનારી 50 દિવસની ડિજિટલ વસ્તી ગણતરી પહેલા તંત્રની ચિંતા વધી છે. શહેરમાં 2300 કર્મચારીઓની ઘટ છે, જ્યારે કે 900 કર્મચારીઓએ મુક્તિ માટે અરજી કરી છે. તેમાંથી 190 કર્મચારીઓએ કોઈ પણ સંજોગોમાં કામ ન કરવાનું વલણ અપનાવ્યું છે. તંત્રએ રાષ્ટ્રીય કામગીરી ટાળનારા સામે શિક્ષાત્મક પગલાંની ચીમકી આપી છે, જ્યારે કે 335 દિવ્યાંગ અને ગર્ભવતી મહિલાઓના ઓર્ડર્સ રદ કરાયા છે. તેલ કંપનીઝે સામાન્ય જનતાને વધુ એક મોટો ઝટકો આપતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો કર્યો છે. પીટીઆઈના અહેવાલ મુજબ પેટ્રોલમાં 87 પૈસા પ્રતિ લીટર અને ડિઝલમાં 91 પૈસા પ્રતિ લીટરનો વધારો ઝીંકાયો છે. બંગાળ ચૂંટણી પૂરી થયા પછી આ ત્રીજી વખત ભાવ વધ્યા છે. આ સાથે જ 1 જૂનથી રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતો વધવાની પણ આશંકા છે. કરજણના એમએલએ અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલ સહિત 5 લોકો સામે એટ્રોસિટીનો ગુનો દાખલ થયો છે. ડમ્પર ડ્રાઈવર નટવરભાઈ વસાવા પર 15મી મેના રોજ ડીઝલ ચોરીનો આરોપ લગાવીને બકાપુર ઓફિસે બોલાવાયા હતા. ત્યાં લોખંડની પાઇપ વડે ઢોર માર મારી પગે દોરડા બાંધી ઊંધા માથે લટકાવીને બર્બરતા ગુજારવામાં આવી હતી. જાતિ વિષયક અપમાન બદલનું વલણ પોલીસે ફરિયાદ નોંધી છે અને આરોપીઓને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતાં વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે વેનેઝુએલા ભારતનો ત્રીજો સૌથી મોટો ક્રૂડ ઓઇલ સપ્લાયર દેશ બન્યો છે. કેપ્લરના ડેટા અનુસાર મે 2026માં વેનેઝુએલાએ સાઉદી અરેબિયા અને અમેરિકા બંનેને પાછળ છોડી દીધા છે. હવે માત્ર રશિયા અને યુએઈ જ તેનાથી આગળ છે. એપ્રિલની સરખામણીએ ચાલુ મહિને ભારતની વેનેઝુએલા પાસેથી ઓઇલની આયાતમાં અંદાજે 50% જેટલો મોટો વધારો નોંધાયો છે. અમદાવાદના મકરબા રેલવે ક્રોસિંગ પર 100 કરોડથી વધુના ખર્ચે બનતા બ્રિજ પર 12 સ્ટીલ કોમ્પોઝિટ ગર્ડરનું લોન્ચિંગ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. જૂનના અંત સુધીમાં બ્રિજ તૈયાર થતાં મકરબા, વેજલપુર અને એસજી હાઈવે તરફ જતા 1 લાખથી વધુ લોકોને રાહત મળશે. જોકે બ્રિજનો એક છેડો કોર્પોરેટ રોડ પર ઉતરવાનો હોવાથી ભવિષ્યમાં ભારે ટ્રાફિક જામ અને અકસ્માત થવાની સંભાવના પણ સેવાઈ રહી છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા રિપોર્ટ મુજબ રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે 217 ભારતીયો રશિયન સેનામાં જોડાયા હતા, જેમાંથી 49 નાગરિકોએ જીવ ગુમાવ્યો છે. આ લોકોને 4 લાખ રૂપિયા બોનસ, માસિક પગાર અને રશિયન નાગરિકતાની લાલચ અપાઈ હતી. ભારતના રાજદ્વારી પ્રયાસોથી 139 લોકોને મુક્ત કરાવાયા છે, જ્યારે કે હજુ પણ ઘણા લોકો લાપતા છે. મૃતદેહોની ઓળખ માટે 21 પરિવારોના ડીએનએ ટેસ્ટ કરાયા છે. રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી દ્વારા નીટ યુજી 2026ના ઉમેદવારો માટે ફી રિફંડ પ્રક્રિયા શરૂ કરાઈ છે. પાત્ર વિદ્યાર્થીઓ આગામી 27મી મે સુધી સત્તાવાર રજિસ્ટ્રેશન પોર્ટલ પર લોગિન કરીને પોતાની બેંક ખાતાની વિગતો જમા કરાવી શકે છે, જેમાં ખાતાધારકનું નામ, બેંકનું નામ, અકાઉન્ટ નંબર, આઈએફએસસી કોડ સબમિટ કરવાનો રહેશે. એકવાર સબમિટ કરેલી આ વિગતો આખરી ગણાશે. પેટ્રોલ ડીઝલ બાદ હવે સીએનજીના ભાવમાં પણ ફરી એકવાર ₹1નો વધારો ઝીંકાયો છે. અત્યારે આ વધારો દિલ્હીમાં કરાયો છે, પરંતુ ટૂંક સમયમાં અન્ય શહેરોમાં પણ કિંમતો વધશે. છેલ્લા 9 દિવસમાં જ સીએનજીના ભાવમાં કુલ ₹4નો તોતિંગ વધારો થયો છે, જેમાં 15મી મેના રોજ ₹2, 17મી મેના રોજ ₹1 અને આજે ફરી એકવાર ₹1 વધારાયો છે. બેંગલુરુની ઇનિંગ દરમિયાન પાવર પ્લેમાં વિરાટ કોહલી અને ટ્રેવિસ હેડ વચ્ચે કોઈ વાતને લઈને ઉગ્ર બોલાચાલી થઈ હતી. મેદાન પર સર્જાયેલી આ ચકમક મેચ બાદ પણ યથાવત જોવા મળી હતી. મેચ પૂરી થયા બાદ જ્યારે બંને ટીમના ખેલાડીઓ હાથ મિલાવતા હતા, ત્યારે હેડે હાથ આગળ લંબાવ્યો, છતાં કોહલી તેને અવગણીને સીધો આગળ નીકળી ગયો હતો અને હેન્ડશેક કરવાનું ટાળ્યું હતું. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ સમાપ્ત કરવા સંભવિત શાંતિ કરારનો આખરી ડ્રાફ્ટ તૈયાર થયો છે. પાકિસ્તાન અને કતર આ મધ્યસ્થતામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે, જેના કારણે બંને દેશોની ટીમ ચર્ચા માટે તહેરાન પહોંચી છે. ટ્રમ્પે ઈરાનને પરમાણુ હથિયાર ન બનાવવાની ચેતવણી આપી છે. ડ્રાફ્ટ મુજબ તમામ મોરચે તાત્કાલિક યુદ્ધ વિરામ થશે અને હોર્મુઝ જળમાર્ગમાં જહાજોની મુક્ત અવરજવરની ગેરંટી અપાશે. પૂર્વી લદ્દાખમાં ભારતીય સેનાનું એક ચીતા હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાની મોટી દુર્ઘટના સામે આવી છે. આ હેલિકોપ્ટર સીધું પહાડી પર ખાબક્યું હતું. સદનસીબે અકસ્માતમાં એક વરિષ્ઠ સૈન્ય અધિકારી સુરક્ષિત બચી ગયા છે, જ્યારે કે 2 પાયલટ્સને ઈજા પહોંચી છે. હેલિકોપ્ટર ક્રેશ થવાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ નથી થયું. અત્યારે સેના દ્વારા મામલે કડક તપાસ શરૂ કરાઈ છે.
ચોમાસા પૂર્વે ખેતર ખેડવાની સિઝનમાં જ ખેડૂતોને ટ્રેક્ટર માટે પૂરતું ડીઝલ ન મળતા ભારે મુશ્કેલી સર્જાય છે. ઈરાન અમેરિકા તણાવના કારણે સર્જાયેલી અછત વચ્ચે ભારતીય કિસાન સંઘના મહામંત્રી R.K. પટેલે સરકારને ઉગ્ર રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું કે ઈંધણ બચાવવા જરૂર પડે તો IPL, લોક ડાયરા અને મોટા મેળાવડા પણ તાત્કાલિક બંધ કરવા જોઈએ, જેથી ખેડૂતોને તેમજ સામાન્ય લોકોને મુશ્કેલી ન પડે. અમદાવાદના સાંતેજ GIDCમાં આવેલી એક વેક્સ બનાવતી કંપનીમાં શુક્રવારે સાંજે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ભયાનક અગ્નિકાંડમાં એક શ્રમિકનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે કે અન્ય 3 લોકો ગંભીર રીતે દાઝી જતા તેમને હોસ્પિટલ ખસેડાયા છે. ફાયર બ્રિગેડની ટીમ્સે ભારે જહેમત બાદ આજે સવારે આગ પર કાબુ મેળવ્યો હતો. કેમિકલના કારણે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં શુક્રવારે રાત્રે સર્જાયેલા 2 અલગ-અલગ અકસ્માતોમાં 9 લોકોના મોત થયા છે. ઉત્તર પ્રદેશના બારાબંકીમાં ગરમીના કારણે ઘર બહાર રોડ કિનારે સૂતેલા એક જ પરિવારના 4 સભ્યોને પૂરપાટ ડમ્પરે કચડી નાખ્યા હતા. બીજી તરફ કર્ણાટકના કલબુર્ગીમાં કાર અને ટ્રક વચ્ચે થયેલી પ્રચંડ ટક્કરમાં કારમાં સવાર તમામ 5 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પની હત્યાના કાવતરાનો પર્દાફાશ થયો છે. આ મામલે એક ઈરાકી નાગરિકની ધરપકડ કરાઈ છે, જે આતંકવાદી સંગઠન કતેબ હિઝબુલ્લાહનો સભ્ય છે. આરોપીએ 2020માં માર્યા ગયેલા ઈરાની જનરલ કાસિમ સુલેમાનીના મોતનો બદલો લેવા કસમ ખાધી હતી. તેણે કહ્યું કે જે રીતે ટ્રમ્પે અમારું ઘર સળગાવ્યું તેમ આપણે ઇવાન્કાને મારીને તેમનું ઘર સળગાવવું પડશે. ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનો ગલી ક્રિકેટ રમતો એક વિડીયો વાયરલ થયો છે. રમી રહેલા ખેલાડીઓએ દાદાને કહ્યું કે લોર્ડ્સમાં ટેસ્ટ ડેબ્યુ પર 131 રન માર્યા હતા. ગલી ક્રિકેટ ડેબ્યુમાં શું કરશો? બેટિંગ દરમિયાન દાદાના એક શોટથી દડો ઝાડ પર વાગતા કેરીઓ નીચે પડી હતી. ગાંગુલીએ રમૂજી અંદાજમાં પૂછ્યું હતું કે કેરી પણ મળશે. આ મજેદાર વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં જોધપુરના પ્રેરણા તીર્થ રોડ પર આવેલી રત્નાકર 3 બિલ્ડિંગના 3જા માળે આજે અચાનક જ આગ ફાટી નીકળી હતી. મકાન માલિકના જણાવ્યા મુજબ AC અને ચાર્જર ચાલુ હોવાને કારણે બેડરૂમમાં આગ લાગી હતી, જેમાં 3 રૂમ બળીને ખાખ થઈ ગયા છે. ફાયર બ્રિગેડની 6 ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો હતો અને ધુમાડાને કારણે ફસાયેલા 15 લોકોનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું હતું. દેશની સૌથી મોટી સરકારી બેંક SBIમાં 23મી મે થી 28મી મે 2026 સુધી સતત 6 દિવસ કામકાજ બંધ રહેશે. આ લાંબી રજાઓ પાછળ ચોથો શનિવાર અને રવિવારની સાપ્તાહિક રજાઓ બેંક સ્ટાફ ફેડરેશન દ્વારા 25 અને 26 મેના રોજ પ્રસ્તાવિત 2 દિવસની દેશવ્યાપી હડતાળ તેમજ 27 અને 28 મેના રોજ બકરી ઈદ નિમિત્તે RBI દ્વારા જાહેર કરાયેલી રજાઓ જવાબદાર છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર હલો ગ્રીનલેન્ડ કેપ્શન સાથે એક ફોટો શેર કરીને વૈશ્વિક રાજકારણમાં ગરમાવો પેદા કર્યો છે. ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પના દૂતે ગ્રીનલેન્ડને ઓઇલ સપ્લાયના વિકલ્પ તરીકે રજૂ કર્યો છે. જોકે ગ્રીનલેન્ડની રાજધાની નુકમાં અમેરિકાના વધતા પ્રભાવ અને નવા દૂતાવાસ સામે સ્થાનિક લોકોએ ભારે વિરોધ પ્રદર્શન શરૂ કરીને ગો અવેના નારા લગાવ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશની સૌથી મોટી ઇન્ટેલિજન્સ એજન્સીમાં મોટા ફેરફારની જાહેરાત કરી છે, જે મુજબ એરોન લુકાસ નવા કાર્યવાહક ગુપ્તચર પ્રમુખ બનશે. નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટર તુલસી ગબાર્ડના પતિને કેન્સર થયું હોવાનું નિદાન થતાં તેઓ આગામી 30મી જૂને પોતાના પદ પરથી રાજીનામું આપશે. કટોકટીના સમયે દેશની સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા ટ્રમ્પે રાતોરાત આ મહત્વનો નિર્ણય લીધો છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.